નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઊણ પ્રાથમિક શાળાની શિક્ષણ પ્રવૃત્તિ ઉડીને આંખે વળગે તેવી સુંદર કામગીરી. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઊણ પ્રાથમિક શાળાની આજે મુલાકાત લેતા મીડિયાકર્મી બનાસકાંઠા દ્વારા સ્થળ ઉપર જતા શાળાની કાર્યપદ્ધતિ ઉડીને આંખે વળગે તેવી સુંદર સરસ્વતી ધામ દીપી રહ્યું હતું, જેમાં સ્થાનિક લોકો અને શાળા પરિવાર, શિક્ષક, સ્ટાફ, ઝાલા સિદ્ધરાજસિંહ અને અન્ય સ્ટાફ તેમજ એસએમસીના અથાગ પ્રયત્નો જોવા મળે છે, જે કેમેરામાં તસવીરો દેખાઈ આવે છે. જ્યારે ઊણ પ્રાથમિક શાળામાં હાલમાં ધોરણ 1 થી 8 સુધી કાર્યરત છે, જેમાં બાળકોની સંખ્યા 329, ઓરડા 10, જેમાં 6 ઓરડા ડેમેજ છે. જો કે આવી સુંદર શિક્ષણ ઉપયોગી શાળાને સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને શિક્ષણ વિભાગ રસ લઈ શાળા માટે વિકાસ માટે સહભાગી બને તેવી સમયની માંગ દેખાઈ રહી છે. અહેવાલ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ, વાઘેલા ઇન્દ્રસિંહ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા.